Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા વાત કરીએ મુખ્ય સમાચારો। ચેતર વસાવા સાથે ગુજરાત તકે કરી વાત। મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને મનાવવા ચેતર કરશે વાત। ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો સાથ મેળવવા કરશે પ્રયત્ન। મનસુખ વસાવાને થઈ મુમતાઝ પટેલની ચિંતા, કહ્યું મુમતાઝ નારાજ છે, કોંગ્રેસે તેને જ તક આપવી જોઈએ। ભરૂચ લોકસભા બેઠકમાં ગઠબંધન ન કરવા કોંગ્રેસના સ્થાનિક નેતાઓના રાગ। 400 જેટલા કોંગી કાર્યકરો થયા ફાર્મ હાઉસમાં એકઠા। દિલ્હી કોંગ્રેસને ગઠબંધન ન કરવા ચીમકી। વડોદરામાં 22મી મોડી રાત્રે કોમી છમકલું। સોશિયલ મીડિયામાં લાગણી દુભાતા કરી હતી ફરિયાદ। ન્યાયની માગ સાથે બેઠેલા યુવક પર થયો પથ્થરમારો। વેરાવળ બંદરેથી ફિશિંગ બોટમાં પકડાયું 350 કરોડનું ડ્રગ્સ। બાતમીના આધારે પોલીસે કરી હતી રેડ। કુલ 9 જેટલા આરોપીની ધરપકડ। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ચૈતર વસાવા વિશે। ચૈતર વસાવાને લોકસભા ચૂંટણીની ટિકિટ આમ આદમી પાર્ટી આપશે। તેઓ લોકસભા લડશે ભરૂચ, પરંતુ તેને મુમતાઝ પટેલ સાથ આપશે કે નહીં, કોંગ્રેસ તેની સાથે ગઠબંધન કરશે કે નહીં, આ તમામ વાત વચ્ચે મુમતાઝ પટેલે નારાજગી દર્શાવી હતી। પરંતુ હવે ચૈતર વસાવા કહી રહ્યા છે કે મુમતાઝ પટેલને તેઓ મનાવશે, તેની સાથે વાત કરશે। શું કહ્યું તેમણે ગુજરાત તક સાથેની વાતચીતમાં, સાંભળો। એક જ ચાલે ચૈતરભાઈ ચાલે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે, ચાલે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આપણી સાથે। ચેતરભાઈ, જે પ્રચાર કઈ રીતનો ચાલી રહ્યો છે, કયા કયા જગ્યાએ તમારી આ યાત્રા ચાલી રહી છે? અમે ભરૂચ લોકસભામાં ગઈકાલેથી સ્વાભિમાન યાત્રા કાઢી છે। જે રીતે ભાજપ સરકાર ગુજરાતમાં અને પૂરા દેશમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી શાસન ચલાવી રહેલી છે, તેની સામેની આ અમારી સ્વાભિમાન યાત્રા છે। તમે આજે પણ જોઈ શકો છો, આજે જ્યારે ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, ત્યારે ભાજપ માનનીય અરવિંદ કેજરીવાલજી પર પ્રેશર નાખે છે કે જો ગઠબંધન થયું તો તમને અમે જેલમાં નાખી દઈશું। સીબીઆઈ, ઈડીનો આજે નોટિસો આવી ગઈ છે। એટલે ગઠબંધન એનકેન પ્રકારે થવું જ ના જોઈએ, આ ભાજપનું ષડયંત્ર છે। પરંતુ સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે, ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવાના હોય તો કાલ કરતા આજે તમે નાખો, અમને કોઈ વાંધો નથી, અમે કોઈના બાપથી ડરતા નથી। આવનાર દિવસોમાં ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થયું છે, એમાં અમે પૂરી તાકાતથી લડવાના છે અને ભાજપ સામે અમે લડીને જીતવાના પણ છે। ચેતરભાઈ, જે ગઈકાલથી જે વાત કરી તે ગઠબંધનને લઈને, પરંતુ જે કોંગ્રેસના જે મુમતાઝ પટેલ અને ફૈઝલભાઈ, એ લોકો નારાજ છે ને કોંગ્રેસ પણ નારાજ છે। કોંગ્રેસ કહે છે કે ભરૂચ જે છે એ સીટની અંદર તેમનો જનાધાર વધારે છે, આમ આદમી પાર્ટીનો નથી। ગઠબંધનમાં જે ઉપરથી સીટ નક્કી થઈ છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ જે નારાજગી વ્યક્ત કર્યા છે, એમને તમારો શું સંદેશો? કોંગ્રેસ ખૂબ મોટી પાર્ટી છે, જૂની પાર્ટી છે। સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબ અહીંથી રાજ્યસભાના સાંસદ હતા। સ્વાભાવિક છે કે એમના પણ પુત્રી મુમતાઝબેન હોય, એમના પુત્ર ફૈઝલભાઈ હોય, એ પોતે પણ અહીંયા લડવા માટે એમના એ ઉમેદવાર હતા। ત્યારે ગઠબંધનમાં રાષ્ટ્રીય કક્ષાએથી એલાયન્સ થઈને જ્યારે આમ આદમી પાર્ટીના ફાળે જાય છે, એવી સૂત્રો દ્વારા મને પણ જાણવા મળ્યું છે। તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે એમને બધાને સાથે મળીશું, એમની સાથે બેસીશું, ચર્ચા કરીશું અને ભરૂચ લોકસભામાંથી ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાના છે એ અમારી રણનીતિ હશે। અમારે એકબીજા વચ્ચે કોઈ પણ જાતના મતભેદો નથી। આગળ પણ હું એમના ઘરે જઈને એમની સાથે બેઠો તો આખી ચર્ચા અમારી થઈ છે। તો હવે જાહેરાત થઈ છે, તમામ કોંગ્રેસના નેતાઓને સાથે રહીને આવનારી રણનીતિ અમે બનાવીશું અને લોકસભા લડીશું। ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી અને ગઠબંધનની વાત છે, કેટલી લીડનો તમારો ટાર્ગેટ છે અને કઈ રીતનું લોકોનું સમર્થન મળી રહ્યું છે તમને? આજે મારી જે સ્વાભિમાન યાત્રા ગઈકાલે નીકળીને આજે લોકો તમે જોઈ શકો છો, તો લોકો એક પરિવર્તન ઈચ્છી રહ્યા છે। એમને ભાજપ પર ભરોસો હતો, 30 વર્ષ સુધી એમણે મત આપ્યા છે, છતાંય જ્યારે આ સરકાર નિષ્ફળ નીવડેલી છે ત્યારે એક પરિવર્તન માંગે છે અને અમે ફરી રહ્યા છે। સારી એવી જન સમર્થન છે, કોંગ્રેસના તમામ લોકો, આમ આદમી પાર્ટીના લોકો અમે મહેનત કરી રહ્યા છે। ત્યારે અમે એવું નથી કહેતા કે ભાજપ જેવી 5 લાખની લીડ અમને મળે, પણ અમને 50,000ની પણ લીડ મળશે એ રીતના અમને આશાવાદ છે।
ખાસ કરીને જે કોંગ્રેસના જે નારાજ નેતાઓ જે છે, રાજેન્દ્રસિંહ રાણા લઈને અન્ય જે નેતાઓ છે, સંદીપ માંગરોલા, મુમતાઝબેન અને ફૈઝલભાઈ, તમામને લઈને કઈ વાતચીત કરશો ને એમને કઈ બાબતે તમે તમારો ગુજરાત તકના માધ્યમથી તમે શું એમને સંદેશો આપવા માંગો છો? હા, એ મોટા લીડરો છે, નેતાઓ છે, સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. જ્યારે આમ આદમી ફાળે આ ટિકિટ જ્યારે સીટ શેરિંગમાં મળી છે અમને, ત્યારે ચોક્કસ એમના માર્ગદર્શનથી એમની સાથે બેસીને આવનારી રણનીતિ અમે બનાવીશું. હું તમામ આગેવાનોનો હમણાં ટૂંક જ સમયમાં સંપર્ક કરીને તમામ લોકો સાથે બેસવાનો છું. અને આ લોકસભાની ચૂંટણી જ નહીં, આવનારી તાલુકા જિલ્લાની, નગરપાલિકાની અને આવનાર વિધાનસભાની પણ અમે બધા સાથે બેસીને નક્કી કરીશું. તો અમારે કોઈ મતભેદ નથી, ગઠબંધન થયું છે તો અમે સાથે રહીને લડીશું. સાથે સાથે રાહુલજી ગુજરાતમાં ન્યાય યાત્રા લઈને આવવાના છે, ત્યારે પણ આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં એમની સાથે રહેશે અને અમે બધા એમની સાથે જોડાઈશું. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે જણાવ્યું હતું કે જે કોંગ્રેસના નારાજ નેતાઓ છે તેઓને તેઓ સમજાવશે અને જે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એને લઈને પણ તેઓ સાથે વાતચીત કરશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. સમાચારમાં આગળ વાત કરીશું ભાજપના ભરૂચથી સાંસદ મનસુખ વસાવા વિશે. છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, પરંતુ આ વખતે લાગે છે કંઈ અલગ થવા જઈ રહ્યું છે. મનસુખ વસાવા પણ સામે આવી બોલી રહ્યા છે, ચૈતર વસાવા પર પ્રહાર કરી રહ્યા છે, આમ આદમી પાર્ટી પર પ્રહાર કરી રહ્યા છે, પરંતુ મુમતાઝ પટેલ અને કોંગ્રેસની ચિંતા કરી રહ્યા છે. આવું શા માટે? ગુજરાત તક સાથેની વાતમાં તેમણે શું કહ્યું, આપ પોતે સાંભળો. એટલું નક્કી છે કે અહમદ પટેલ ભરૂચ જિલ્લાના સર્વેસર્વા હતા અને આજે એ નથી, તો એમના જગ્યાએ એમના દીકરીને પ્રોજેક્ટ કરવાની કોંગ્રેસના લોકો એ તક ચૂકી ગયા છે ને એનાથી એમની દીકરી સખત નારાજ છે. સ્વાભાવિક છે. આખા ભરૂચ લોકસભાની અંદર બધી જગાએ, બધા જ તાલુકાની અંદર કોંગ્રેસના કાર્યકર્તા મળશે, સંગઠન છે એમનું. જ્યારે આપનું એકમાત્ર ડેડિયાપાડામાં સંગઠન છે, બીજી જગ્યાએ નથી. લોકસભામાં પ્રોજેક્ટ કરતી આવી છે અને આ વખતે પણ કરશે તો મને કોઈ ચિંતા નથી જીતવા માટે. હું સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરીશ, પણ છતાં મારી જગ્યાએ બીજો કોઈ ઉમેદવાર વિચારે તો તેના માટે પણ હું એ ઉમેદવાર માટે હું કામ કરીશ. ભરૂચની લોકસભાની સીટને લઈને મોટા સમાચાર એ હતા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હવે જે ઉમેદવાર છે એક જ રહેશે, એટલે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા રહેશે. ત્યારે આ બાબતે વાતચીત કરવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા છે. મનસુખભાઈ, જે હવે તમારી ભાજપ સામે ટક્કર જે છે એ વધુ મજબૂત થશે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરીને ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે, શું કહેશો? નરેન્દ્રભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું ભરૂચ લોકસભા માટે, એનાથી અમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અમારો આપને કહું કે છેલ્લા 1 વર્ષથી ભરૂચ લોકસભા જીતવા માટે સંપૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છે. પેજ પ્રમુખ, શક્તિ કેન્દ્રથી માંડીને પાર્ટીને કેમ મજબૂત કરી શકાય ને જે આખી લોકસભાની અંદર જેટલા નમણા જે બૂથો છે એ બૂથો કેમ અપ કરવાના, ત્યાં સુધી અમારું આખું કામ બોલે છે. એટલે ચૂંટણીની તૈયારી અમારી છેલ્લા 1 વર્ષથી છે અને અમને રાજનીતિમાં એટલો તો ખ્યાલ હોય ને કે આજે ભારતીય જનતા પાર્ટી દેશના લેવલે એટલી મજબૂત થઈ ચૂકી છે, રાજ્યમાં પણ ખૂબ મજબૂત છે અને કોંગ્રેસ કે બાકીના કોઈનો પણ ચાન્સ આવતો નથી. એટલે સ્વાભાવિક છે કે આવા બધા પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ સાવ હતપ્રત થઈ ગઈ છે, કોંગ્રેસ તૂટી રહી છે દિન પ્રતિદિન. તો તેવા સંજોગોની અંદર ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે આવા બધા લોકો ભેગા થાય અમને પહેલેથી ખબર હતું, પણ ભેગા થશે કે નહીં થાય ભાજપને કોઈ એની ચિંતા નથી. ભારતીય જનતા પાર્ટી સંગઠનના તાકાત પર અને સરકારના અને રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના કરેલા કામોના આધારે આ ભરૂચ લોકસભા 5 લાખ મતથી જીતવાની છે, એમાં નક્કી છે. બીજો સવાલ એ કે મુમતાઝ પટેલ પણ જે ઘણા સમયથી નારાજ છે, આ બાબતને લઈને દેખાયા છે, એવી પણ વાતો છે. તો શું ભાજપમાં મુમતાઝ પટેલ આવી શકે છે અને આવી શકે છે કે નહીં, અને કોઈ કેવી રીતનું તમે એમને કેવી રીતે જુઓ છો કે ભાજપમાં આવવા જોઈએ કે નહીં, અને મુમતાઝ પટેલ ભાજપમાં આવશે કે નહીં, એ બાબતે શું કહેશો? જો એક વાત છે તો એમનો આંતરિક બાબત છે કે આપમાંથી ટિકિટ આપી કે કોંગ્રેસમાંથી ટિકિટ આપી એના નેતૃત્વનો સવાલ છે. પણ એટલું નક્કી છે કે અહમદ પટેલ ભરૂચ જિલ્લાના સર્વેસર્વા હતા અને આજે એ નથી, તો એમના જગ્યાએ એમના દીકરીને પ્રોજેક્ટ કરવાની કોંગ્રેસના લોકો એ તક ચૂકી ગયા છે
ને એનાથી એમની દીકરી સખત નારાજ છે, સ્વાભાવિક છે. આખા ભરૂચ લોકસભાની અંદર બધી જગાએ બધા જ તાલુકાની અંદર કોંગ્રેસના કાર્યકર્તા મળશે, સંગઠન છે એમનું. જ્યારે આપનું એકમાત્ર રેડિયાપાડામાં સંગઠન છે, બીજી જગ્યાએ નથી. એ કોંગ્રેસના ભરોસે એ મેદાનમાં ઉતરી રહ્યા છે. એટલે એ સ્વાભાવિક છે કે કોંગ્રેસના લોકો એમને કેટલા સમર્થન કરે છે એમના પર આધાર છે. પણ મુમતાજબેન સાથે અન્યાય થયો છે એ વાત નક્કી છે. હવે વાત રહી મુમતાજબેન ભાજપમાં આવે કે નથી આવતા, એ એમના પર આધાર છે. પણ મને નથી લાગતું કે ભાજપમાં આવે. નારાજ છે 100%. પણ કદાચ એમની નારાજગી છે. ઘણા સમયથી ઘણા સિનિયર નેતાઓ જે કોંગ્રેસમાં હતા વર્ષોથી અને એ ભાજપમાં આવ્યા છે, જેવી રીતે કે જે મહારાષ્ટ્રના નેતા હોય કે મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યના, તો મુમતાઝ પટેલ પણ ભાજપમાં આવી શકે એવી શક્યતાઓ છે ખરી? અને તમે શું માનો કે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? જો ભાજપની વિચારધારાને લઈ અને જો ભાજપમાં જોડાતા હોય તો મારા માટે કોઈ નારાજગી નથી, એ આવી શકે છે. પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી જે અહમદભાઈ કોંગ્રેસમાં આટલા વર્ષો રહ્યા અને કોંગ્રેસ એમના પર આધાર અહમદ પટેલ પર જ આધારિત કોંગ્રેસ હતી ને એવા સંજોગોમાં મુમતાજબેન આવું સ્ટેન્ડ નહીં લે, પાર્ટી નહીં છોડે એવું મને લાગે છે. પણ કદાચ એ આવવા માંગતા હોય તો તમે સ્વીકારો? જો મેં કહ્યું ને, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પાર્ટીના મૂલ્યોનો સમજીને આવતા હોય. અમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા, સૌનો સાથ સૌનો વિકાસ, એ સાથે અમારી સરકારો કામ કરી રહ્યા છે. તો આને સમજીને આવતા હોય તો વેલકમ છે, બધા માટે વેલકમ છે અમારે. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભરૂચ લોકસભાની સીટમાં જે ગઠબંધન થયું છે, પરંતુ ભલે ગઠબંધન ઉપલી કક્ષાએ થયું હોય, પરંતુ સ્થાનિક કક્ષાએ કોંગ્રેસના ઘણા નેતાઓ નારાજ છે. અને એ નારાજગી એટલા માટે છે કે કારણ કે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા જીતવાના તો નથી જ, પરંતુ ત્યારબાદ જે કોંગ્રેસનો જે મત વિસ્તાર છે તે આમ આદમી પાર્ટી ઘૂસી જશે અને આ કોંગ્રેસ જે છે, કોંગ્રેસની જે કાર્યકરો છે અને નેતાઓની જે સંખ્યામાં પણ ઘટાડો થશે એમ એવું કહેવું છે તેમનું. અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભરૂચ લોકસભાની સીટ તેવો હોય કે કોઈ પણ ઉમેદવાર હોય, 5 લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી ભાજપ જ જીતશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની કોઈ જાહેરાત થઈ નથી અધિકૃત, પરંતુ આ પહેલા જ કોંગ્રેસના નેતાઓ જાણે દબાણ બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડને દિલ્હી કોંગ્રેસને વિનંતી કરી રહ્યા છે, ચીમકી આપી રહ્યા છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન કરતા. આ જ મુદ્દાને લઈ ભરૂચ કોંગ્રેસના આગેવાનો ફાર્મ હાઉસમાં એકઠા થયા હતા. રાતનો સમય હતો. શું ચર્ચા કરી, કોણ કોણ એકઠા થયા, જુઓ રિપોર્ટ. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાના નામની લગભગ જાહેરાત નિશ્ચિત છે. ત્યારે જે ભરૂચ કોંગ્રેસ છે તેમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે. હું કેમેરામેનને કહીશ કે પહેલા આ જે જગ્યા છે જગ્યાના દ્રશ્યો બતાવે. આ જે ખાલી ખુરશીઓ હતી એ થોડા સમય પહેલા ભરેલી હતી અને મોટા સંખ્યામાં જે કોંગ્રેસના નેતાઓ છે, કાર્યકરો છે, આ ખાલી ખુરશીઓ પર બેઠા હતા અને તેમના વચ્ચે જે આજે જાહેરાત થઈ છે તેની ચર્ચા થઈ હતી. એ ચર્ચા શું છે એ ઉપર હજુ રહસ્ય છે, પરંતુ આપણી સાથે કેટલાક કોંગ્રેસના આગેવાનો પણ છે, એમની સાથે આપણે વાત કરીશું કે પરિમલસિંહ જે જિલ્લા પ્રમુખ છે એમને પૂછીશું કે આ જે મિટિંગ હતી, અલગ અલગ કોંગ્રેસ કાર્યકરો આજે ભેગા થયા છે, એ શેના માટે ભેગા થયા હતા? ભરૂચ જિલ્લાના 9 તાલુકામાંથી આજે
400 જેટલા મહત્વના આગેવાનો અહીંયા ભેગા થયા હતા. જે રીતે કોંગ્રેસ ગઠબંધનની વાત આમ આદમી પાર્ટી દ્વારા જે ડિક્લેર કરવામાં આવેલી છે એની સમગ્ર તાલુકા મથકના આગેવાનોમાં નારાજગી હતી. નારાજગીની અંદર આવનાર દિવસની અંદર શું કરવું એના મુદ્દે અનેક ચર્ચાઓ થઈ. પ્રદેશ કક્ષાએ, એઆઈસી કક્ષાએ કઈ રીતે રજૂઆત કરવી એ બાબતની અમારી સંગઠનની અગત્યની ચર્ચાઓ હતી. જી બિલકુલ. તો આ જે નારાજગી છે તેમણે એકરાર પણ કર્યો છે કે જે ગઠબંધનની જે જાહેરાત થઈ છે એમાં નારાજગી છે કોંગ્રેસના આગેવાનોમાં અને 400થી વધુ કાર્યકરો ભેગા થયા છે. ત્યારે પ્રદેશના જે મહામંત્રી છે સંદીપભાઈ, એમને આપણે પૂછીશું કે સંદીપભાઈ, અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર આવે એવી વાત થતી હતી, પરંતુ ચૈતર વસાવાનું નામ લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસની શું રણનીતિ રહેશે આગામી દિવસોમાં? કોંગ્રેસનો જ ઉમેદવાર હજી પણ આવશે. આ માત્ર ભ્રામક વાતો છે. એક તરફી આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપજાવી કાઢેલી વાતો છે. હા, ચોક્કસ દિલ્હી લેવલે ગઠબંધનની ચર્ચાઓ ચાલે છે અને એમાં ભરૂચની ચર્ચા પણ છે, પરંતુ હજી સુધી કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ જે છે એમણે ભરૂચના લોકલ લીડરો સાથે, કાર્યકર્તાઓ સાથે વાત કરી અને કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો જોઈએ એવી કાર્યકરોની લાગણી હતી. અને એટલા જ માટે કાર્યકરો ની સાથે વિચારોની આપ-લે કરી અને આગામી દિવસોની અંદર કોંગ્રેસને મજબૂત કરવા માટે શું પગલાઓ ભરવા એના માટેનું મંથન થયું. અને જે પ્રમાણે અપપ્રચાર અને ભ્રામક પ્રચાર આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવી રહેલો છે એને કઈ રીતે ખાળવો, એને કેવી રીતે નિષ્ફળ બનાવવો એના માટેના આજે ચર્ચા, વિચારણા અને સૂચનો લેવામાં આવ્યા છે. જી બિલકુલ. તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું એક બાજુ ઉપલા લેવલે ગઠબંધન થયું છે, પણ જે સ્થાનિક નેતાઓ છે તે હજુ પણ આમ આદમી પાર્ટી અંગે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે જે પ્રદેશના ડેલિગેટ છે જુબેરભાઈ પટેલ, એમને પૂછીશું કે જુબેરભાઈ, આમ આદમી પાર્ટીનો જે ઉમેદવાર હશે તો ભરૂચ કોંગ્રેસના જે આગેવાનો છે એમનો શું રહેશે રણનીતિ? સવાલ એ છે કે જેમણે કોંગ્રેસ વિશે ખરાબ બોલ્યા હોય, રાહુલ ગાંધીજી વિશે ખરાબ બોલ્યા હોય, અહેમદ પટેલ વિશે ખરાબ બોલ્યા હોય, એવા ઉમેદવાર જો થોપવામાં આવશે તો કોંગ્રેસનો કાર્યકર સાંખી નહીં લે. એનો પડઘો જરૂર પડશે. અને અમે કોંગ્રેસને હજુ પણ વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસના 4 લાખ મતદારો કોંગ્રેસની પડખે છે. એ કોઈ બીજે વોટ આપવાના નથી અને નથી. એટલે ફેર વિચારણા કરી લે. કોંગ્રેસની સાથે છે, કોઈ ઝાડુને મત આપે નહીં. તો બિલકુલ આ એક વાત થઈ છે કે જે કેન્દ્રના લેવલ પર જે ગઠબંધન થયું છે તેને જે સ્થાનિક નેતાઓ છે તેઓ અવગણી રહ્યા છે. અને આ સ્થાનિક નેતાઓ જે પહેલાં જે વાત કરતા હતા કે ઇન્ડિયા ગઠબંધનનો કોઈ પણ ઉમેદવાર હશે તો એને અમે સમર્થન કરીશું, પણ આજે કે સૂર બદલાયેલા લાગે છે. હું પરિમલસિંહને પૂછીશ કે ચૈતરભાઈ જો ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનના હશે શું બોલાણ રહેશે? સ્વાભાવિકપણે છે કે સમગ્ર જિલ્લાના લોકોની એક લાગણી ને માંગણી છે. જે રીતે સ્વર્ગસ્થ અહેમદભાઈ એ સમગ્ર દેશના નેતા હતા, લોકોની લાગણી એમની સાથે બંધાયેલી હતી. થોડા દિવસ પહેલા જ ચૈતરભાઈએ જે નિવેદન કરેલું હતું એનાથી કોંગ્રેસના તમામ લોકોના મન દુઃખ થયા છે. ત્યારે આવા સંજોગોની અંદર જો ચૈતરભાઈને ટિકિટ આપવામાં આવે તો સમગ્ર કોંગ્રેસીજનોની નારાજગી છે. પહેલાં તો એમને જે રીતે એમના ધર્મપત્નીએ પણ નિવેદન આપેલું હતું કે અહેમદભાઈને કોણ ઓળખે છે, અહેમદભાઈને કદાચ તમે નહીં ઓળખતા હોય પણ સમગ્ર દેશની જનતા એમને ઓળખે છે. એમનું હૃદય અમારા દિલની અંદર આજે છે, સમગ્ર દેશના લોકોની અંદર છે, આ જિલ્લાની જનતાની પાસે છે. ત્યારે આવા નિવેદનોને પણ અમે વખોડીએ છીએ. પહેલાં તો અહેમદભાઈના પરિવારની માફી માગે, પછી આગળની વાત કરીએ. બિલકુલ. તો જે સંદીપ પાઠક છે આમ આદમી પાર્ટીના નેતા, એણે જે અહેમદ પટેલ વિશે નિવેદન કર્યું હતું તેના કારણે સ્થાનિક જે કોંગ્રેસના નેતાઓ છે તે અહેમદ પટેલ સાથે લાગણીથી જોડાયેલા છે અને એના કારણે એમનું મન દુઃખ થયું છે. એટલે એમની એક માંગ પણ એવી છે કે અહેમદ પટેલની જે નિવેદન કરાયું છે તેના અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ માફી માંગે. હું એમને પૂછીશ કે 3 દિવસ પહેલાં ચૈતર વસાવાએ પણ એક નિવેદન કર્યું છે કે નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય કે મુમતાઝ પટેલ હોય, જીતીશ તો હું જ. તો એવામાં જે ગઠબંધન થયું છે શું કહેશો? પહેલાં તો એ જે નિવેદન છે એ નિવેદનને હું વખોડું છું. એટલા માટે કે જ્યારે ગઠબંધનની વાત આવતી હોય અથવા તો વિચારાધીન હોય એવા સમયમાં, એવા સમયની અંદર
રાહુલ ગાંધીની વિરુદ્ધ બોલવું અને એમ કહેવું કે ભાઈ નરેન્દ્ર મોદી આવી જાય અથવા તો રાહુલ ગાંધી પણ મારી સામે આવી જાય તો પણ આ ચૈતર વસાવા જીતશે, એ વાતને હું સખત શબ્દોમાં ઉખડી કાઢું છું. કારણ કે ચૈતર વસાવા ફક્ત ને ફક્ત એક પોકેટનો આગેવાન છે અને એના નસીબથી જીતેલો છે. જે આમ આદમીએ રેવડીની જાહેરાત કરી, મફત વીજળી, મફત ગેસ અને મફત શિક્ષણ, આ બધું જે મફત આપવાની વાત કરી, એ મફતની અંદર અમારા આદિવાસીઓ ભોળવાઈ ગયા અને એનો બેનિફિટ લઈને એને જે મત આપ્યા છે અને એ મતથી એ જીતો છે, એના વ્યક્તિગત ઇમેજ ઉપર એ જીતો નથી. અને જેથી કરીને આ લોકસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી જો સાથે લડશે તો એ કોંગ્રેસ પાર્ટી માટે મોટામાં મોટું નુકસાન છે. અમે આ ગઠબંધનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને કોંગ્રેસનો જ ઉમેદવાર અહીંથી મુકાવવો જોઈએ એવી અમે લાગણી અને માંગણી કરીએ છીએ. કોણ હોઈ શકે કોંગ્રેસના ઉમેદવાર? એક બાજુ જે મુમતાઝ પટેલ છે અને ફૈઝલ પટેલ છે, એમની બી લડાઈ, ભાઈ બહેનની લડાઈ પણ જોવા મળે છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તમે કોને જોઈ શકો છો? ઘણા બધા ચહેરા છે કોંગ્રેસના ઉમેદવાર માટે થઈને. અમે કોણ ઉમેદવાર આવે એમાં પડવા માંગતા નથી આ તબક્કે તો, પણ અમારી માગણી અને લાગણી એ છે કે કોંગ્રેસનો જ ઉમેદવાર આવે, પછી હાઈકમાન્ડ જે નક્કી કરે એ ઉમેદવાર અમે કોંગ્રેસનો સ્વીકારીશું. બિલકુલ. તો આપણી સાથે ખેડૂત આગેવાન પણ છે, એમને આપણે પૂછીશું કે ચૈતર વસાવાના નામની લગભગ જાહેરાત નિશ્ચિત છે અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો છે એમનામાં નારાજગી છે. કઈ રીતે આપણે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે સહકારમાં આગળ વધશે? અહીંયા દરેક કાર્યકર આગેવાનોની એક જ માંગ છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટી આટલી જૂની પાર્ટી છે અને એણે લડવું જ જોવે. એટલા માટે કે ગઠબંધન હમણાં પાર્લામેન્ટમાં કરીશું, તો ત્યાર પછી જિલ્લા પંચાયત આવશે, મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન આવે, યા ઇલેક્શન આવે ત્યારે પાછું અલગ લડવાનું સામે. એટલે કોઈ લોજિક મતલબ એનો એ બેસતું નથી કે ભાઈ આ પાર્ટીનું ગઠબંધન ટેમ્પરરી આ રીતે થાય અને કાર્યકરો પાસે પંજો ભૂલી જાય અને પાછું એક સંગઠન ઊભું કરવાનું કે જિલ્લા પંચાયતના આપણે કોંગ્રેસના આમાં બી લડો. આ કોઈ વાતને કોઈ બેસતું નથી ને કોઈ કાર્યકરોનું મન માનતું નથી. એટલે અમારી લાગણી તો એવી છે કે હાઈકમાન્ડરે આ બધાએ સારી રીતે વિચારવું જોઈએ કે ભાઈ હાર જીત એ તો એક સિક્કાની બે બાજુ છે. હારવું એ નથી, પણ તમારા અસ્તિત્વનો સવાલ છે. સવાલ તો કોંગ્રેસ પાર્ટીનો ખ્યાલ આવ્યો કે નહીં, એવી બધાની લાગણી છે અને લાગણીને અમે તમે આગળ વધારો એવી અમારી તમને શુભેચ્છા છે. તો ચૈતર વસાવાના નામની જાહેરાતથી જે કોંગ્રેસનું ભરૂચમાં અસ્તિત્વ છે તેની સામે જોખમ ઊભું થશે અને આપણી સાથે વિધાનસભા યુવક કોંગ્રેસના પણ નેતા છે, એ જાતે પણ આદિવાસી સમાજના છે. એમની સાથે વાત કરીશું કે આદિવાસી સમાજને લઈને ચૈતર વસાવામાં વિશ્વાસ છે કે આદિવાસી સમાજ એમની સાથે છે. તમે પણ પોતે આદિવાસી છો, શું કહેશો? જો જ્યાં સમાજની વાત આવે છે અને જ્યારે જરૂર હતી ત્યારે ચોક્કસપણે અમે સામાજિક રીતે એમને સમર્થન કર્યું હતું, અમે એના માટે કામ પણ કર્યું, બધી વાત બરાબર. પણ આજે જ્યારે હું કોંગ્રેસ પક્ષનો આગેવાન છું, અહીંયા ઝઘડિયા તાલુકા સમિતિનો પ્રમુખ પણ છું, આજે મારા તાલુકાના લોકોની એ વાત છે કે અહીંયા અમે જ્યારે આજે બીટીપીના ગઠબંધનમાંથી બહાર નીકળી અને આજે અમે લોકસભા માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે આજે બીટીપીને બદલે હવે આપની જોડે જે ગઠબંધનની વાત કરે છે તે અમારી સાથે એક રીતના અન્યાય થઈ રહ્યો છે. આજે ન્યાય યાત્રા આવી રહી છે, તો અમે ન્યાય યાત્રાના જે પણ આગેવાનો આવવાના છે તેને પણ અમે અમારી દરમિયાન રજૂઆત કરીશું અને અમારી આ રજૂઆત અમે પહેલા પણ કરી ચૂકેલા છે. આજે અહીંયા એવું નથી કે આ આદિવાસી આગેવાન છે ચૈતરભાઈ એટલે એમની સાથે દરેક આદિવાસી, અમે કોંગ્રેસના લોકો આદિવાસીઓ પહેલેથી કોંગ્રેસ સાથે જ જોડાયેલા હતા અને આગળ પણ અમે કોંગ્રેસ સાથે જ જોડાયેલા રહીશું. એટલે જ અમે આ માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે અમારે ઉમેદવાર કોણ હશે તેનાથી નિસ્બત નથી, પણ કોંગ્રેસનો જ ઉમેદવાર અને પંજાને જ અમે મત આપીશું અને અમારા કાર્યકર્તા આગેવાનો તે જ વાત કરે છે. બિલકુલ. આપણી સાથે હતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓને એમનું માનવું છે કે જે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે અને ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ છે તેના કારણે જે ભરૂચમાં સંગઠન છે કોંગ્રેસનું એના અસ્તિત્વ સામે સવાલ ઊભો થશે અને જે રીતનું આખું નારાજગી જોવા મળી છે તે આગામી દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર કેવી અસર કરે છે એ પણ જોવું રહ્યું. ભરૂચથી ગૌતમ ડોડિયા,
ગુજરાત તક. તો હાલ ગુજરાત તક બુલેટિનમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.